દીદુની છઠ્ઠી વહી ગઈ પણ અમે હજી દીદુનું નામ નથી રાખ્યું. તો તમે બધા જરા કોમેન્ટમાં જણાવી દેજો કે દીદુનું મેં નામ હું રાખીને રાશિ છે ને ભાઈ આજ અમાર ઢીંગીના જતી હું સટી આજ દીદુ કેમ છે? કમ્પ્લીટ છે ને? જો સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે દીદુની છઠ્ઠીનો વિડીયો ભાઈ મસ્ત મજાનો બન્યા જો. તો દીદુની છઠ્ઠી છે આજે ભાઈ, તો ફાઇનલી શું કહેવાય મસ્ત મજાનો દીદુની છઠ્ઠીનો વિડીયો આપણે બનાવવાનો પ્લાન તો કરીને પણ વાત જાણે એવું છે કે હું ત્યાં જવાનું નથી ભાઈ. હું ત્યાં નથી જવાનું પણ છતાંય આપણો મોબાઈલ ત્યાં મોકલી દે તો થોડાક શૂટ લેતા આવશે. એટલે થોડાક નબળા હોય કે સારા હોય કાંઈ નક્કી ન હોય. પછી તો હું જ્યારે આવશે ને એડિટિંગ કરીને ત્યારે મને ખબર પડશે. પણ મસ્ત કાંઈક આમ એક નંબર રહે. જો હવે પછીમાં વોઇસ ઓવર કરું કાં સોંગ ફિટ કરી દે. વોઇસ ઓવર તો થશે જ નહીં, સોંગ ફિટ કરી દે તો મસ્ત મજાના કન્ટિન્યુ રહેજો ભાઈ. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો. તો હાલો મોબાઈલ હું મોકલાવી દઉં ને એ લોકો જાય છે તો હું એને મોબાઈલ આપી દઉં. તો મને એવું થયું કે હું પહેલાં શરૂઆત કરી દઉં ને બધું પતી જાય પછી હું પણ ત્યાં જવાનો છે. તો બધી રીતે હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ રહેજો ને કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કન્ટિન્યુ સેટ સુધી વિડીયો દેજો મારા વાલીડાઓ. મિત્રો મસ્ત મજાની તો મારી દીકરીની છઠ્ઠી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હું આવી ગયો છું મા દીકરી પાસે આટો મારવા. છઠ્ઠી વહી જાય પછી તો ભાઈ મારે આવવું પડે. અમારે તો અહીંયા અવાય નહીં. અમારે તમારી બાજુ અવાય કે ન અવાય જરા કોમેન્ટમાં જણાવી દેજો ને. અમારે બાબલું જો હજી જાગે છે. ઢીંગી બેન એને જાગવું તો પડે છે જ ને. કેવી રહ્યા હતા બધી વે હે ઢીંગુ કેવી રહ્યા હતા? તો મિત્રો મસ્ત મજાની દીદુની છઠ્ઠી અમારે કમ્પ્લીટ મસ્ત મજાની થઈ ગઈ છે ને. એક વસ્તુ તમને ખાસ જણાવવાનું કે દીદુની છઠ્ઠી વહી ગઈ પણ અમે હજી દીદુનું નામ નથી રાખ્યું. તો તમે બધા જરા કોમેન્ટમાં જણાવી દેજો કે દીદુનું મેં નામ હું રાખીને રાશિ છે ને ભાઈ ટી ને આર છે એટલે કે ત ને ર શ્રીરામ. તો ત ને ર છે ભાઈ. તો મસ્ત મજાનું કંઈક તમે હારામાં હારું નામ જણાવી દેજો એટલે તમે નામ રાખી દઈએ કે જણાવી દેજો એટલે હજી કોમેન્ટમાં લખી દેજો કે હું નામ રાખું ને હું નહીં. હું નામ રાખું ને નવા હોય તો દીદુ કહી દે સબસ્ક્રાઇબ કરી દેજો. કઈ તો સબસ્ક્રાઇબ કરી દેજો બધા. મારા પપ્પુને સબસ્ક્રાઇબ કરી દેજો કે અમારે દીદુ હવે તો આવતા જ રહે વ્લોગમાં કન્ટિન્યુ રહેશે ક્યાં. તો ખાસ કરીને ભાઈ મસ્ત મજાનું એક નામ તમે કોમેન્ટ કરી દેજો. એક નંબરને ફરજિયાત કોમેન્ટ કરી દો. ગમે એવું તમને જેવું સારું લાગે એવું નામ તમે કમેન્ટ કરી દેજો. એમાં મસ્ત નામ જે અમને યોગ્ય લાગશે એ રાખી દેવું. ચાલો નવાય તો દીદુ સબસ્ક્રાઇબ કરી નાખજો કા. મિત્રો મસ્ત મજાના જો બેઠી ગયા કમ્પ્લીટ ને શું કહેવાય કે હજી અમારું ડેકોરેશન જો મસ્ત મજાનું આવડા લોકોએ રહેવા દીધું છે. આ કંઈક આ રીતે મેં ડેકોરેશન કર્યું હતું. ડેકોરેશન ભાઈ કેવું છે જરા કમેન્ટમાં જણાવી દેજો ને. આ બધી જો કંઈક છઠ્ઠીની સામગ્રી અમારે દીદુની સામગ્રી કા દીધુ ને ભાઈ. ખાસ કરીને નામ જણાવવાનું તમે ભૂલતા નહીં ને. બે શબ્દ થઈ જાય. બે શબ્દ હોય કે જે તમને નામ સારું લાગે ગમે એવું પણ કોમેન્ટમાં જણાવી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ મેડમ ને છે ને થોડાક સમયની અંદર આપણે ઘરે લઈને વયા જવાનું છે એટલે કન્ટિન્યુ વ્લોગ આવશે ને પાછા કોમેડી વિડીયો શરૂ થઈ જશે. શરૂ થઈ જાય. હવે તબિયત એ કેમ છે? સારું છે એકદમ. એકદમ થોડું સારું હોય કે એકદમ હજી સારું નથી ભાઈ. એટલે આમ તો બધું એકદમ જ કમ્પ્લીટ છે. નંબર દીદુ કેમ છે? કમ્પ્લીટ છે ને? જો હા બેડે ને કમ્પ્લીટ છે ને.
ચાલો ભાઈ મસ્ત મજાના કેમ છો મિત્રો? મસ્ત મજાના ભાઈ. શું કહેવાય કે સઠીમાંથી ઘરે આવીને સુઈ ગયા હતા. નીંદરે મોડું થઈ ગયું હતું કેમ કે ત્યાંથી બહુ મોડો 11 સાડા 11 વાગે આવ્યો હતો, ત્યાં સુધી સૂતો હતો. તો અત્યારે મસ્ત મજાના ઉઠીને જો મોર્નિંગ થઈ ગયું છે તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી ભાઈ. ને શું કહેવાય મસ્ત મજાના હજી ત્યાં મહેમાન છે, બધાને ઘણા ખરા મહેમાનને ઘરે મેકવા જવાના છે ને થોડું ઘણું કામ છે, એ કામ પહેલાં પતાવી નાખીએ, નાસ્તો કરી લઈએ. હાલો. ને મોર્નિંગ વ્યૂ જો ભાઈ, ગામડાનું મોર્નિંગ વ્યૂ એટલે કાંઈ ઘટે નહીં. અમારા દાદા છે, પૂતળા દાદા. જય પૂતળા દાદા, જય મંગલમાં. હાલો કન્ટિન્યુ બનાવો, મસ્ત મજાના થોડુંક કામ છે પેલા કામ પતાવી નાખીએ. હવારના પોરમાં જો કુતરાના પેટના બધા બોર ખાવે. આપણી બોરડી ફેમસ છે હો મંજુ. મંજુ શું કરો? પણ આ કઈ ટેકનોલોજી અપનાવી? ફાઇનલી મિત્રો મસ્ત મજાના નેવરા થઈ ગયા, બધા મહેમાનને મેકી આવ્યા, કારવી આવ્યા, જે કાંઈ કામ હતું એ કામ બધું પતાવી નાખ્યું. ને મસ્ત મજાનો હવે વ્લોગ પતાવવાનો પણ સમય આવી ગયો છે. ને હું કે ભાઈ કામ બામ પતાવીને પાછો હુઈ ગયો હતો કેમ કે રાતે થોડુંક મોડું થઈ ગયું હતું, ઉજાગરો હતો લાંબો, તો હુઈ ગયો હતો મસ્ત મજાનો. ને હું કે ભાઈ કેવો કર્યો સઠીનો વ્લોગ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. ને આના પછીનો ભાઈ પાછો એક મસ્ત કન્ટેન્ટ આવી રહ્યો છો, જો કે કાલે લગભગ વ્લોગ ઉતરશે તો પ્રમદી અપલોડ થશે, એટલે કાલે આ તો આજે જ અપલોડ થઈ જશે. ને કાલે કહેવાનો વ્લોગ આવશે, આપણે કહી દઉં ઢીંગલીના ભાઈ કુમકુમ પગલા પાડવાના છે ને એ પણ વ્લોગ આપણી ઘરે એવો કંઈક મસ્ત યુનિક રીતે બનાવશું ને કે કાંઈ ઘટશે નહીં. તો ફરી પાછું ડેકોરેશન કંઈક કરશું ને મસ્ત મજાનો એવો વ્લોગ શૂટ કરશું આપણે કે કાંઈ ઘટવા નહીં દઈએ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં ખાસ કરીને મારા વાલા મિત્રો જણાવી દેજો કે ઢીંગુનું આપણે નામ શું રાખીએ. તુલા રાશિ છે ત ને ર, તો તમે જરાક વિચારીને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો હાલો મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈઓ.